જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું રાય સર તમારું એડ્યુ ઇંગ્લિશની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક નવા ટોપિક સાથે આવ્યા છીએ, ટેન્સ. ખૂબ જ અગત્યનો ટોપિક છે. બધા જ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા જે કઈ મિત્રો હોય એમને શેર કરવું કે જેનાથી એ પણ જે છે ટેન્સ શીખી શકે સારી રીતે. ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. આજે ઇંગ્લિશના ટેન્સીસની વાત કરીએ. શેની વાત કરવાના છે આપણે? ટેન્સીસ. સાવ બેઝિક થી સ્ટાર્ટ કરવાનું છે. સાવ બેઝિક, બરોબર, જે આપણે 6 to 10 સ્ટાન્ડર્ડ ની અંદર કવર થઈ જશે. બરોબર. 10 સ્ટાન્ડર્ડ વાળાને કદાચ એવું લાગે કે આટલી નાના સાવ આટલું ઈઝી તો શું છે, પણ તમારે બેઝિક પણ શીખવું ખૂબ જરૂરી છે. ધીમે ધીમે બેઝ થી આપણે જે છે એ અપર લેવલ સુધી જવાના છીએ. તો આજે આ લેક્ચર આપણો જે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે એ સાવ બેઝિક છે કે કાળની અંદર કેટલા કાળ હોય છે, કયા નિયમો હોય છે, કેટલા નિયમોના કેવી રીતે એના એટલે ઉદાહરણો હોય છે, બધી જ વસ્તુ આપણે જોવાના છીએ. તો ચાલો આપણે જોઈએ કે કાળ એટલે શું. સૌ પ્રથમ કાળ, એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કાળ. કાળ એટલે થશે વિદ્યાર્થી મિત્રો સમય. બરોબર. આપણે એમ કહીએ કે ભાઈ વીતી ગયું છે, કે ચાલી રહ્યું છે, કે ચાલવાનું છે, કે આપણે બધા આવા બધા શબ્દો ઉપયોગ કરતા હોઈએ. બરોબર. તો એ શું છે? સમય. આપણે એમ કહીએ કાલે. બરોબર. આપણે એમ કહીએ કાલે. બરોબર. તો કાલે શું છે? સમય. આજ. બરોબર. તો શું છે? સમય. તો આ બધા જે છે એ કાળની અંદર આવે છે, એને આપણે કહીએ છીએ ટેન્સીસ. હવે ટેન્સીસ ના પાછા પ્રકારો છે. બરોબર. એ જાણવું ખૂબ જરૂરી છે. ટાઈપ્સ ઓફ ટેન્સીસ. કેટલા પ્રકાર છે કાળના? તો કાળના ટોટલ 12 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 12 પ્રકાર છે. મુખ્ય જે છે એ 3 જ પ્રકાર છે, પણ એના પેટા પ્રકાર જે છે એ આપણે ટોટલ ગણીને કેટલા થાય છે? ટોટલ 12 પ્રકારના ગ્રામર થાય છે. વિદ્યાર્થી મિત્રો, ગમે કોઈ પણ તમે જે છે એ સેન્ટેન્સ લખશો એની અંદર તમારે કાળનો ઉપયોગ ફરજિયાત હોય છે. બરોબર. અને 12 કાળ જો તમને આવડતા હોય તો તમારે ઇંગ્લિશ લખવામાં, બોલવામાં, સમજવામાં તકલીફ થતી નથી. અને આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તમે જ્યાં સુધી ટીચિંગ કરશો, ભણશો લાઈફમાં, ત્યાં સુધી તમને જે છે આનો ઉપયોગ થશે. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ કાળનો ખૂબ જ મહત્વ હોય છે. તો સાવ બેઝિક થી આપણે કાળ શીખવાના છીએ. ચાલો, કેટલા હોય છે ટેન્સીસ મેઇન? તો કે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર. સૌ પ્રથમ વાત કરીએ આપણે સિમ્પલની. બરોબર. એટલે કે સાદો વર્તમાન કાળ. બરોબર. શું થાય? સિમ્પલ પ્રેઝન્ટ એટલે ગુજરાતીની અંદર સાદો વર્તમાન કાળ. પછી પ્રેઝન્ટ ની અંદર થાય છે કન્ટિન્યુઅસ, પાછું આવે છે. બરોબર. કન્ટિન્યુઅસ એટલે શું થાય? ક્રિયા ચાલુ છે. બરોબર. તો પ્રેઝન્ટ કન્ટિન્યુ એટલે કે ચાલુ વર્તમાન કાળ. પછી પરફેક્ટ આવે છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. બરોબર. પૂર્ણ. પરફેક્ટ એટલે કે ક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે. બરોબર. પૂર્ણ પરફેક્ટ ટેન્સ અથવા પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. પછી પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. બરોબર. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો આ કેટલા પ્રકારો ટોટલ થઈ ગયા છે? તો કે 4. બરોબર. હવે વાત કરીએ આપણે પાસ્ટની, કે જેને આપણે આ વર્તમાન હતો, પ્રેઝન્ટ એટલે કે વર્તમાન. હવે આવશે આપણો ભૂતકાળ. બરોબર. કે જેને આપણે કહીએ છીએ પાસ્ટ. પાસ્ટ ની અંદર પાછું આવશે સિમ્પલ એટલે કે સાદો ભૂતકાળ, કન્ટિન્યુઅસ એટલે પાછો ચાલુ ભૂતકાળ, પરફેક્ટ એટલે કે પૂર્ણ ભૂતકાળ, અને પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો વિદ્યાર્થી મિત્રો, 4 એ થયા અને 4 આ થયા. બરોબર. ટોટલ કેટલા થઈ ગયા આપણે? 8 કાળ. બરોબર. પ્લસ કરતા 8 કાળ. હવે ફ્યુચર એટલે કે ભવિષ્ય. ફ્યુચર એટલે શું થશે? ભવિષ્યકાળ. બરોબર. ભવિષ્યકાળની અંદર પાછો જોઈએ સિમ્પલ એટલે કે સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ જેને કહીએ છીએ. પછી ફ્યુચર કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ ભવિષ્યકાળ, ફ્યુચર પરફેક્ટ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ, અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો આ પણ કેટલા થઈ ગયા? 4. 4 પ્લસ 4 પ્લસ 4 એટલે કેટલા થઈ ગયા આપણે? ટોટલ 12 કાળ થઈ ગયા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. દરેક
દરેક ટોપિકને આપણે ખૂબ સારી રીતે સમજશું. સિમ્પલ પ્રેઝન્ટ હોય કે પાસ્ટ હોય કે ફ્યુચર હોય, બરોબર, બધાના નિયમો સાથે. આ આપણે ખાલી ટાઈપ્સ ઓફ ટેન્સીસ હતા કે કેટલા પ્રકારો હોય છે, બરોબર. ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, સીબીએસઈ મીડિયમ હોય, ગમે બોર્ડ હોય, બરોબર, ઇન્ટરનેશનલ બોર્ડ હોય, કાળના 12 જ પ્રકાર થાય, બરોબર. કોઈ દિવસ કાળની અંદર 13 કે 14 પ્રકાર કે 9 પ્રકાર ન થઈ જાય. ચાલો હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની વ્યાખ્યા શું છે? એટલે કે એવા કાળ છે કે જેમાં આવતી જતી કે નિયમિત ઘટનાઓ હોય, હકીકતો કે કાયમી સત્ય દર્શાવે છે, બરોબર. વિદ્યાર્થી મિત્રો, આટલું યાદ રાખો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર રોજિંદી ક્રિયા હોય. શું હોય? રોજિંદી, બરોબર. દરરોજ થતી ક્રિયા, બરોબર. નિયમિત રીતે થતી ઘટનાઓ એટલે કે ક્રિયાઓ, બરોબર. દરરોજ થતી આપણી ક્રિયા હોય. દરરોજ આપણે સવારે ઉઠીને નાહીએ છીએ, બરોબર. તો એ શું થયું? તો કે સાદો વર્તમાન કાળ. જો હું શાળાએ જાઉં છું તો તમે દરરોજ શાળાએ જાઓ છો, બરોબર. તો હું દરરોજ જે છે સવારમાં નાસ્તો કરું છું, તો દરરોજ જો નાસ્તો કરતા હોય તો એ સાદા વર્તમાન કાળમાં. પછી વારંવાર થતી ક્રિયા હોય, બરોબર, કે કોઈ ક્રિયા તમે કોઈ વારંવાર કરતા હોય ત્યારે સાદા વર્તમાન કાળમાં લખાય. પછી બીજું હકીકત હોય, બરોબર, કે કાયમી સત્ય દર્શાવતું હોય, કે કોઈ પણ સત્ય એવું હોય કે જેને બદલી ન શકાય, બરોબર. ફોર એક્ઝામ્પલ, સનરાઈઝ ઇન ધી ઈસ્ટ, બરોબર, સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, બરોબર. યાદ રાખો, સન રાઈઝ ઇન ધી ઈસ્ટ, બરોબર. તો સૂર્ય જે છે પૂર્વ દિશામાં ઉગે છે, તો આ સનાતન સત્ય છે, આને બદલી શકવાના નથી, બરોબર. કા સવારમાં ઉઠીને તમે લે આજે તો કે દક્ષિણમાં ઉઈ ગયું, લે મજા આવી ગઈ, એવું કોઈ દી બને ન બને. એટલા માટે સનાતન સત્ય હોય હંમેશા કેમાં લખાય? સાદા વર્તમાન કાળમાં. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, કે ગણિત અને વિજ્ઞાનના નિયમો પણ સાદા વર્તમાન કાળમાં લખાય છે, બરોબર. મેથ્સ હોય કે પછી સાયન્સ, મેથ્સ અને સાયન્સના જે રૂલ્સ હોય છે એ પણ કેમાં લખાય છે? સાદા વર્તમાન કાળની અંદર લખાય છે. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે 2 + 2 મેક્સ 4, બરોબર. અથવા ઇંગ્લિશમાં આપણે લખી શકીએ કે 2 + 2 મેક્સ 4, બરોબર, કે 2 અને 2 મળીને 4 થાય છે. તો આ નિયમ જે છે તમારા સાદા વર્તમાન કાળમાં છે, બરોબર. આમાં કોઈ દિવસ ભૂતકાળ કે ભવિષ્યકાળ થાય નહીં અને આ નિયમો બદલાય પણ નહીં. 2 ને 2 જે છે શ્રીલંકામાં 5 થઈ જતા હોય કે ઓસ્ટ્રેલિયામાં 7 થઈ જતા હોય, એવું બને? કોઈ દિવસ ન બને. એટલા માટે એવું કહેવાય છે કે જ્યારે મેથ્સના અથવા વિજ્ઞાનના નિયમો હોય એમાં એ હંમેશા સાદા વર્તમાન કાળમાં જ લખાય છે. સાયન્સના નિયમો કહીએ તો કે ભાઈ વોટર ફ્રીઝિસ એટ 0°C, બરોબર, કે ભાઈ 0°C પાણી જે છે એ ફ્રીઝ બરફ બની જાય છે, આપણે એવું કહીએ તો એ પણ નિયમો છે. તો એ પણ જે છે સાદા વર્તમાન કાળમાં લખાય છે. હવે અમુક આપણને અહીંયા જે છે એ પછી બીજું અહીંયા ધ્યાન આપજો કે રૂઢિપ્રયોગો હોય કે કહેવતો હોય એ પણ સાદા વર્તમાન કાળની અંદર લખાય છે. આટલું આપણે યાદ રાખવાનું છે, બરોબર. તો પહેલા આપણે ઇંગ્લિશના સેન્ટેન્સ જોઈએ પછી ગુજરાતી એનું જોઈએ ટ્રાન્સલેશન, બરોબર. આઈ ગો ટુ સ્કૂલ, હું દરરોજ શાળાએ જાઉં છું, બરોબર. વિદ્યાર્થી મિત્રો, સાદા વર્તમાન કાળની અંદર એમ ઇઝ આર નો ઉપયોગ થતો નથી. યાદ રાખજો, કોનો ઉપયોગ નથી થતો? એમ ઇઝ અને આર. હવે આ એમ ઇઝ આર શું છે એ તમને આગળ હું જણાવીશ, બરોબર. આઈ ગો ટુ સ્કૂલ સાદો વાક્ય, હું શાળાએ જાઉં છું, બરોબર. તો એ શેમાં આવશે? સાદો વર્તમાન, કારણ કે આ દરરોજ થતી ક્રિયા છે, નિયમિત રીતે થતી ક્રિયા છે. સી ડ્રિંક્સ મિલ્ક, તે દૂધ પીવે છે, બરોબર. તે દૂધ પીવે છે એ રોજિંદી ક્રિયા છે, બરોબર. એટલા માટે સાદા વર્તમાન કાળમાં. ધ સનરાઈઝ ઇન ધી ઈસ્ટ, જો આપણે આ ઉદાહરણ લીધો એ અહીંયા જ છે, બરોબર. અત્યાર સુધી આપણે જોયું નતું, ધ્યાન ન ગયું, બરોબર. આપણે લખી નાખ્યું પણ અહીંયા જ છે. જો સૂર્ય પૂર્વ દિશામાંથી ઉગે છે. તો 3 ઉદાહરણ ઉપરથી આપણને ખબર પડે કે વિદ્યાર્થી મિત્રો કે સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે છે એ આપણને શું એની વ્યાખ્યા છે એ આપણે આની અંદર જોયું. ચાલો હવે નેક્સ્ટ આપણે આવીએ છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર જે છે આપણે શું શીખવાના છીએ પહેલા એ જોઈ લઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ
ચાલો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે થશે આપણો, મેં તમને કીધું કે સાદો વર્તમાન કાળ. બરોબર, શું થશે? સાદો વર્તમાન કાળ. આની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ જે છે આપણે શું જોયું? વ્યાખ્યા. પછી આપણે એક્ઝામ્પલ જોયું. હવે આપણે આગળ શું શીખવાના છીએ આની અંદર એ થોડુંક આપણે જોઈ લઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર શું આવશે? સૌ પ્રથમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર આપણે શીખશું ટુ બી ના રૂપો. શું શીખવાના છીએ? ટુ બી ના રૂપો. પછી સેકન્ડ, બીજું આપણે શું શીખશું કે એસ ને યસ વાળા નિયમો. શું શીખશું? એસ ને યસ વાળા રૂલ્સ. બરોબર, કે એના કયા કયા નિયમો આવે છે. એસ ને યસ વાળા નિયમો શીખવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણે શીખશું ડુ અને ડઝ ના રૂપો. ડુ અને ડઝ ના રૂપો. પછી ડુ ડઝ પછી આપણે શીખશું હેવ અને હેઝ ના રૂપો. હેવેઝ ના રૂપો. હેવેઝ ના રૂપો લખ્યા પછી આપણે જોશું કે ક્રિયા કાળની અંદર હકાર, હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય. બરોબર, શેના સાથે? તો કે વાક્ય રચના સાથે. બરોબર, વાક્ય રચના સાથે. તો આ એટલા ટોપિક જે છે એ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર જે છે એ શીખવાના છીએ. તો બહુ પૂરી રીતે મેન્ટલી તૈયાર રહેજો વિદ્યાર્થી મિત્રો. સાવ પાયેથી આપણે જે છે એ કાળને સમજવા જઈ રહ્યા છીએ. પૂરેપૂરું ધ્યાન તમારો જે છે લેક્ચર ની અંદર રાખજો. તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા વિદ્યાર્થી મિત્રો, તમારા ગ્રુપમાં, ફેમિલી ફ્રેન્ડ ગ્રુપ ગમે એને શેર કરજો કે જેનાથી બધાને જે છે આ લેક્ચરનો લાભ મળે. સૌ પ્રથમ આપણે વાત કરીએ ટુ બી ના રૂપો. આજે આપણે શીખીએ ટુ બી ના રૂપો. બરોબર, આપણે શીખવાના છીએ કેટલી વસ્તુ? તો કે સાદા વર્તમાન કાળમાં ટુ બી ના રૂપો, પછી એના એસ ને યસ વાળા નિયમો, પછી ડુ ડઝ ના રૂપો, પછી હેવેઝ ના રૂપો, અને હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય અને વાક્ય રચનાની સાથે. બરોબર, વાક્ય રચનાની સાથે આપણે જોવા જશું. સૌ પ્રથમ આપણે વાત કરીએ ટુ બી ના રૂપો. બરોબર, હવે ટુ બી ના રૂપો શું છે? ફોર્મ કયા છે? બરોબર, ખૂબ જ સામાન્ય છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. ટુ બી ના રૂપો સૌ પ્રથમ યાદ રાખજો. ટુ બી ના રૂપો કયા હોય છે? તો કે એમ, ઇઝ અને આર. સાદા વર્તમાન કાળના ટુ બી ના રૂપો છે એમ, ઇઝ અને આર. બરોબર, આ ન ભૂલાય. હવે ટુ બી ના રૂપો તમારે એમ, ઇઝ, આર યાદ રહી જાય. બરોબર, પછી આપણે જોઈએ કે એનો ઉપયોગ ક્યાં થાય. બરોબર, ટુ બી ના રૂપો તરીકે એમ, ઇઝ, આર હોય. બરોબર, પછી એનો ઉપયોગ ક્યાં થાય? ટુ બી ના રૂપો તરીકે જે છે એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? બરોબર, એ આપણે શીખીએ. બરોબર, હવે આપણે વાત કરીએ છીએ ટુ બી ના રૂપોની. બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. બરોબર, ચાલો સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ ટુ બી ના રૂપો. બરોબર, આ ટુ બી ના રૂપોની વાત થાય છે. તો ટુ બી ના રૂપો સમજવા પહેલા તમારે એક વસ્તુ સમજવાનું છે કે એક વચન અને બહુવચન અને પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, આના વિશે જાણવાનું રહેશે. કે ટુ બી ના રૂપો જે આપણે કીધું એમ, ઇઝ અને આર, એનો ઉપયોગ ક્યાં થાય? તો એક વચનની અંદર જે છે પ્રથમ પુરુષ જે છે એ હોય છે આઈ, બીજો પુરુષ હોય છે યુ અને ત્રીજો પુરુષ હોય છે હી, સી અને ઇટ. વિદ્યાર્થી મિત્રો, બહુવચન હોય છે વી, બહુવચન બીજો પુરુષ હોય છે યુ અને ત્રીજો પુરુષ હોય છે ધે. બરોબર, હવે આ આઈ, યુ, વી, ધે, ઈ, સી, ઇટ છે, આને આપણે બીજું શું કહીશું? આ બધાને બીજું શું કહેશું આપણે? કર્તા. શું કહેવાનું છે? કર્તા, ક્રિયા કરનાર કર્તા. અને બીજું આને પ્રોનાઉન તરીકે પણ ઓળખવામાં આવે. શું છે? પ્રોનાઉન. એટલે કે શું થાય? સર્વ
નામ. પ્રોનાઉન એટલે કે સર્વનામ. આ એક વચન વાળા અને આ બહુવચન વાળા. તો હવે આપણે જે છે એ આ શીખવાનું છે કે આ જે કર્તા છે, ક્રિયા કરનાર કર્તા, બરોબર, ખૂબ જ આઈએમપી છે, યાદ રાખજો. આ ક્રિયા કરનાર કર્તા પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એક વચન ને બહુવચનના છે. એમાં આ એમિઝાર નો ઉપયોગ કોની સાથે, કયા કર્તા સાથે થાય છે, બરોબર, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો તમને આપેલું છે સબ્જેક્ટ એટલે શું થાય, કર્તા, બરોબર. ટુ બી ના ફોર્મ કયા છે તો કે એમિઝાર અહીં આપેલા છે અને તમને ઉદાહરણ સહિત આપેલા છે, બરોબર. એટલો અગત્યનો ટોપિક છે કે તમે પૂરો લેક્ચર જોશો તમને કાળ કોઈ દિવસ ભૂલાશે નહીં, બરોબર. તો એના માટે તમારે પૂરેપૂરો લેક્ચર જોવાનો છે. બુક, રફ બુક કે તમે કોઈ પણ બુક બનાવી હોય સાથે રાખવાનું છે, લખતા જવાનું છે. રાઇટિંગ બહુ જરૂરી છે ગ્રામર ની અંદર, બરોબર. ચાલો આને આપણે જેટલા પાર્ટમાં સ્પ્લિટ થશે એટલા કરશું, પણ બેઝિક થી માંડીને અને આપણે જે પીક સુધી હોય છે, બરોબર, કે ગ્રામર ટેન્સ અઘરામાં અઘરું જે કહેવાય ત્યાં સુધી આપણે જે છે અભ્યાસ કરશું, બરોબર. તો હવે પેલું આપણે પ્રથમ પુરુષની વાત કરીએ, આઈ, બરોબર. તો આઈ સાથે જે છે ટુ બી ના રૂપો શું વપરાશે મિઝારમાંથી? એમ. આ સાદા વર્તમાન કાળના જ ટુ બી ના રૂપો છે, બરોબર. શું છે? સાદા વર્તમાન કાળના જ ટુ બી ના રૂપો છે. આઈ સાથે એમ વપરાય. પછી એવી રીતે યુ સાથે શું વપરાશે? આર. હી સી ઇટ હોય ત્યાં શું વપરાશે? ઇઝ. વી અને ધે એટલે કે બહુવચન હશે ત્યાં શું વપરાશે? આર, બરોબર. આઈ સાથે એમ, હી સી ઇટ સાથે ઇઝ અને બાકીના બધા સાથે જે છે યુ વી ધે સાથે આર. આ ખૂબ જ આઈએમપી છે. આને આપણે કહીએ છીએ કર્તા અથવા નામની જગ્યાએ વપરાતો શબ્દ સર્વનામ, બરોબર. સોરી, આપણે આને કહીએ છીએ ટુ બી ના રૂપો અને આને કહીએ છીએ આપણે કર્તા અથવા નામની જગ્યાએ વપરાતો સર્વનામ. હવે વાક્ય જોઈએ. આઈ એમ સાથે લઈએ તો આપણે એક ઉદાહરણ લઈએ તો આઈ એમ અ સ્ટુડન્ટ, હું વિદ્યાર્થી છું, બરોબર. તો આ વાક્ય આઈ ની સાથે એમ વપરાણું તમે જોઈ શકો છો. આઈ ની સાથે શું વપરાણું? એમ. એવી રીતે યુ આર માય ફ્રેન્ડ, બરોબર. યુ આર માય ફ્રેન્ડ, તો યુ સાથે તમે જોઈ શકો છો યુ સાથે શું વપરાણું છે? આર. એવી રીતે હી સી ઇટ, તો હી ઇઝ અ ટીચર, તો હી તે ટીચર છે, તો હી સાથે શું વપરાણું? ઇઝ. સી, અહીંયા સી લઈ લ્યો, સી ઇઝ અ ટીચર, તો એની સાથે શું વપરાણું? સી સાથે ઇઝ. હવે ઈટ લ્યો, તો ઈટ સાથે પાછું ટીચર ન વપરાય કારણ કે ઈટ અન્યમાં આવતું હોય, બરોબર. તો ઈટ ઇઝ અ ડોગ અથવા ઈટ ઇઝ અ કેટ, બરોબર. એવી રીતે વી આર રેડી, અમે રેડી છીએ, તો વી સાથે શું વપરાણું? આર, કારણ કે વી બહુવચન છે એટલે આર. ધે ની સાથે બહુવચન છે એટલે શું વપરાણું? આર. ધે આર ઇન ક્લાસ. તો વિદ્યાર્થી મિત્રો આ ટેબલ તમને સમજાઈ ગયું હશે ટુ બી ના રૂપોની, બરોબર. ખૂબ જ આઈએમપી છે, બરોબર. યાદ રાખજો, ખૂબ જ જે છે એ આઈએમપી છે. તમારે અને જે છે અભ્યાસ કરવાનો રહેશે. ચાલો હવે આપણે આગળ વધીએ. હવે આપણે ટેબલ શીખ્યા, બરોબર. એમાંથી એક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ, બરોબર. ઉદાહરણ જોઈ લઈએ. એક ઉદાહરણ જોઈ લઈએ સરસ રીતે. પેલું 10 ઉદાહરણ છે. આઈ ખાલી જગ્યા અ ગુડ સ્ટુડન્ટ, બરોબર. તો આઈ સાથે આપણે ટેબલમાં શું જોયું? ટુ બી ના રૂપો કયા આવશે? એમ, કારણ કે આપણે વાપરવાના છે ટુ બી ના રૂપો. તો આઈ એમ અ ગુડ સ્ટુડન્ટ. પછી સી, બરોબર. તો સી સાથે શું વપરાય? ઇઝ. સી ઇઝ માય સિસ્ટર, બરોબર. તે મારી બેન છે. પછી ધે ખાલી જગ્યા એટ હોમ, તો ધે સાથે શું વાપરવાનું છે? આર. ધે આર એટ હોમ. પછી એવી રીતે વી ખાલી જગ્યા રેડી ફોર સ્કૂલ, તો વી બહુવચન સાથે આપણે શું વાપરીએ છીએ? આર. વી આર રેડી ફોર સ્કૂલ. એવી રીતે પછી હી સાથે શું વપરાય? ઇઝ. હી ઇઝ અ ડોક્ટર, એટલે કે તે ડોક્ટર છે. પછી યુ સાથે શું વપરાય? આર. યુ આર વેરી કાઇન્ડ, તમે ખૂબ જ જે છે દયાળુ છો. ઇટ સાથે શું વપરાય? ઇઝ. ઇટ ઇઝ અ કેટ. પછી આઈ સાથે શું વપરાય? એમ. આઈ એમ લેટ, હું લેટ છું. માય ફ્રેન્ડ્સ પ્લેઇંગ. હવે જો અહીંયા તમને જે છે એક વસ્તુ અહીંયા તમે જોયું કે કર્તા અને સર્વનામ કર્તા તરીકે આપેલું હતું, પેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, પણ અહીંયા તમને આપેલું છે માય ફ્રેન્ડ્સ, બરોબર. તો માય ફ્રેન્ડ્સ જે છે એમાં તમે જોઈ શકો છો એસ શું છે તમારું?
બહુવચન, બરોબર. એ બહુવચન છે એટલા માટે જે છે અહીંયા શું લાગશે? આર. માય ફ્રેન્ડ્સ આર પ્લેઇંગ. પછી ધીસ, પછી શું લાગશે? ધીસ ઇઝ માય બુક. બરોબર. ધીસ ની સાથે પણ જે છે શું લાગે? ઇઝ લાગે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જે છે એ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જ્યારે આપણે પાછા મળીશું ત્યારે તમને જે છે આ એસ ને એસ વાળા નિયમો કરાવ. અત્યારે આપણે શું શીખ્યા? ટુ બી ના રૂપો. બરોબર. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે શીખશું એસ ને એસ વાળા નિયમો, ડુ, ડઝ અને હેવ. બરોબર. પછી જેટલા પાર્ટમાં આપણે સ્પ્લિટ કરી શકીએ એટલા પાર્ટની અંદર આપણે જે છે એ લેક્ચરને સ્પ્લિટ કરીશું. તો આ આપણે લેક્ચર અહીંયા જે છે એ પૂર્ણ વિરામ કરીએ. નેક્સ્ટ પાર્ટની અંદર પાછું આપણે કારણે આગળ વધારશું. વિદ્યાર્થી મિત્રો, તમારા ગ્રુપમાં તમારા ફ્રેન્ડને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જે કઈ પ્રશ્ન હોય તમે કોમેન્ટની અંદર જણાવો. બરોબર. એનું સોલ્યુશન થશે. કોમેન્ટની અંદર એક વિદ્યાર્થીનો મેસેજ હતો કે ભાઈ એમને કાર્ડ કરાવો. બરોબર. એટલા માટે તમારા કાર્ડ સ્ટાર્ટ કરી દીધા છે. દરેક ધોરણના દરેક ચેપ્ટર, દરેક ગ્રામર ટોપિક કવર કરવાના છીએ. બસ ખાલી તમારો પૂરેપૂરો સપોર્ટ જોઈએ. બરોબર. ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી મળશું. ત્યાં સુધી તમે હસતા રહ્યો, વરસાદનો આનંદ માણો અને તમે સેફ રહ્યો. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.